बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। आज अपने एलिफेंट सॉफ्टवेयर बनावता शीखशुं। एना माटे अपनाने बे मेन मटीरियल जोशे। एक छे एक्रिलिक फेब्रिक मटीरियल अने आ फाइबर कॉटन। ओके, पहले आपने ड्राफ्टिंग करशुं। आ मटीरियल 200 થી 300 રૂપિયાનું મળે છે પર મીટર અને फाइबर कॉटन છે। आ कोई भी जे पठारी बनावता होय अपना मार्केट में वहां से आराम से अवेलेबल है वहां। અને આ 100 રૂપિયા પર કિલો મળી જાય છે। થોડું ઉપર નીચે રેટમાં હોઈ શકે છે। ફર્સ્ટ આપણે એલિફન્ટની મેઇન બોડી ડ્રો કરશું। ओके, હવે આને આપણે કટ કરી લેશું। अपने एलिफेंटनी मेन बॉडी कट કરી લીધી છે। ओके, नेक्स्ट अपने बेस बनावશું કેમ કે આપણે સ્ટેન્ડિંગ એલિફન્ટ બનાવી રહ્યા છે। સો આ પેપર છે, આપણે આને ફોલ્ડ કરશું। ફોલ્ડિંગ સાઈડ ઉપર છે, આ ફોલ્ડેડ સાઈડ છે। ओके, અહીંયા फोल्ड છે અને अपने एलिफेंट ने प्लेस करशु। प्लेस करवा पहला अपने यहाँ से 1 सेंटीमीटर मार्क करशु फोल्डिंग पर। आ फोल्डनी साइड है वहां 1 सेंटीमीटर अने यहाँ सुधी आ जे पार्ट है कर्व थाय छे जे यहाँ सुधी लावशु। ओके, अने अहींया से पूरू ड्रॉ करी लेशु। અને આ આપણે આમ જ રાખીને કટ કરી લેશું। આ આપણે કટ કરી લીધું છે। ઓકે, અને આને આપણે ઓપન કરશું તો આ એચ શેપમાં નીકળશે, શો કરશે। ઓકે, આ જે પોઇન્ટેડ સાઈડ છે એ ઉપરની છે, હાની। ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને જ્યારે આપણે સ્ટિચ કરશું। નેક્સ્ટ આપણે એના યર્સ બનાવશું। अपने एक ज ईयर कट करशु, एक ज कान कट करशु ने एना परथी अपने क्लॉथ पर मूकीने फो कट करशु। जितलो मोटो अपनो एलिफेंट हशे एना हिसाब से अपने कान भी मोटू बनावशुं। ओके, आवा अपनाने फो जोशे। आ जे ईयर छे अपनाने आवा क्लॉथ पर फो जोशे। अपने ज्यारे क्लॉथ कट करशुं अपने जोशुं कि अपने प्लेसिंग केम करशुं। आ जे बेस छे आनो अपनाने 1 पीस जोशे। आ जे अपनी एलिफेंटनी बॉडी छे एना अपनाने 2 पीस जोशे क्लॉथ पर। ओके, अपनाने एलिफेंट ने ऊभो करवो छे, स्टेन्डिंग बनावो छे, बराबर। तो अपने बेस बनाव्યું। ओके, साथे बेस नु नीचेनु आ जे गोल पार्ट छे अपने ए बी बनावशुं। ओके, ताकि बराबर स्टेन्ड थई सके।
સો આ જે પાર્ટ છે એલિફન્ટનો મેઇન બોડીનો, આને આપણે લાઈન ડ્રો કરીએ અને મેજર કરીએ અને આનું આપણે હાફ લઈને સર્કલ ડ્રો કરશું. યા આપ ફ્રી હેન્ડ બી કરી શકો છો. ઓકે, આવા આપણાને 4 જોશે, 4 લેગ્સ માટે. આઈઝ બનાવવાને આપણે બટન યુઝ કરી શકીએ છીએ. આમાં બ્લેક બટન યુઝ કરેલું છે અને આપણે આને સ્ટિચ કરી દેશું. यहाँ आप क्लॉथ લઈ શકો છો. ઓકે, અને ટેલ બનાવવાને આપણાને થ્રેડ જોશે. आपने એલિફન્ટની ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ કરી લીધી છે. ક્લોથમાં આના 2 પીસ જોશે, આનું આપણાને 1 પીસ જોશે, આ 4 પીસ જોશે અને આ ઇયર્સના 4 પીસ જોશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્લોથ કટિંગ જોશું. શુક્રન. એલિફન્ટનું ક્લોથ કટિંગ કરતા જોશું. ફર્સ્ટ આપણે કપડા પર ડ્રો કરી લેશું અને પછી આપણે કટ કરશું. આપણે આને ડ્રો કરી લેશું. આપણે આ એક આર્મ કરી લીધો. નેક્સ્ટ આપણે ટર્ન કરશું અને આર્મ પ્લેસ કરશું. એક આપણે આર્મ લીધો, હવે આપણે આને ટર્ન કરશું અને ફરીથી આપણે ડ્રો કરી લઈશું. आने भी अपने फैंसी कर लेसु कपड़ा पर.
ઓકે, સો આપની મેઇન બોડી થઈ ગઈ છે એલિફેન્ટની. નેક્સ્ટ अपने ईयर्स लेसू, अपने जहाँ जगह हसे यहाँ वहाँ अपने सेट करशू. अपनाने आवा आम मूकीने आ डायरेक्शन में मूकीने अपने 2 ईयर्स कट करशू. मीन्स के आज सीधी साइड है ए आ साइड है, आ डायरेक्शन में मूकीने अपने 2 ईयर्स कट करशू. सो अपने ड्रॉ करिए. आ एक અને આવું સેમ આપણે બીજું કરશું. एक अपने यहाँ बनायु, હવે एक कान अपने यहाँ લઈ રહ્યા છે. अपने आम मूकीने आ साइड मूकीने 2 ईयर्स कट कर लीधा है. हवे अपने आने आम मूकशू, टर्न करशू, आ लाइन राइट हैंड साइड पर आवशे અને એમ આપણે 2 કટ કરશું. પણ પહેલા આપણે આટલું કટ કરશું, પછી આપણે આગળ વધશું. अपने आटला पार्ट हमारे सुधी जे ड्रॉ करूँ ए अपने कट कर लीधुं छे. ओके, नेक्स्ट अपने बेस लेशू. अपने कोशिश करशू कि कम में कम कपड़ा में अपनू बराबर थई जाए ने वेस्टेज ना थाय. तो जेम जहाँ फिट था एम अपने पार्ट्स मूकीने कट करी लेशू. અને હવે આપનું જે આ ઈયર્સ બાકી છે આનું એ આપણે यहाँ એડજસ્ટ કરશું. ઓકે, એક અહીંયા અને એક નીચે.
હવે આને આપણે કટ કરી લેશું. હવે આપણા લાસ્ટમાં જે આ સર્કલ્સ બનાવવાના છે 4, આપણા આગળ જેટલું બી લેફ્ટ ઓવર પીસ બચે પૂરું કટ કરવા પછી મીન્સ જે વચમાંથી બચે એમાંથી જ આપણે સર્કલ કટ કરશું. એના વાસ્તે આપણે ન્યૂ ક્લોથ નહીં લઈએ. ઓકે, સો આવા આપણે 4 લેશું. આવા આપણે ક્લોથના 4 પીસ કટ કરશું. ઓકે, આપણે પૂરા એલિફન્ટની કટિંગ કરી લીધી છે ક્લોથ પર. ઓકે, મેઇન બોડીના આપણે 2 પીસ કટ કર્યા છે, બેસનો 1 પીસ, ઇયર્સને આપણે એ 2 વેમાં મૂકીને કટ કરેલું છે, આમ મૂકીને 2 પીસ કટ કર્યા છે અને પછી આને આમ ટર્ન કરીને 2 પીસ કટ કર્યા છે. એમ આપણે 4 પીસ કટ કર્યા છે અને આના આપણે એ 4 પીસ કટ કર્યા છે. ઓકે, શુક્રન. આપણે ક્લોથ કટિંગ કરી ચૂક્યા છે. હવે આપણે સ્ટિચિંગ કરશું. પૂરા એલિફન્ટને આપણે હાથથી જ સ્ટિચ કરશું, સોય અને ધાગાથી. ઓકે, મશીન યુઝ નહીં કરીએ. આપણાને સેમ કલરનો થ્રેડ જોશે અને આપણે આને ડબલ રાખશું. જે થ્રેડ છે એને આપણે ડબલ રાખશું, સિંગલ નહીં. ઓકે, સો ફૂલ ડબલ રાખશું. આપણે એ 2 વેઝમાં આ ઇયર્સને કટ કર્યા છે. પહેલા આપણે આમ રાખેલું અને આપણે 2 પીસ કટ કર્યા છે, બરાબર, અને પછી આપણે એ આમ રાખીને 2 પીસ કટ કર્યા છે. સો આપણા આગળ 2 સેટ છે. સો હવે 2 વેમાંથી આપણે એક લેશું, એક આમાંથી લેશું અને એક આમાંથી લેશું અને આપણે આપણું ફર્સ્ટ ઇયર સ્ટિચ કરશું. ઓકે, આ જે સીધી લાઈન છે આને આપણે સ્ટિચ નહીં કરીએ. ઓકે, આપણે ઓવરલોક જે સ્ટિચ હોય છે, લોકિંગ સ્ટિચ, એનાથી આપણે પૂરું એલિફન્ટ સ્ટિચ કરશું. આ જે સાઈડ છે, સીધી સાઈડ છે આ વાલી, યહાં આપણે સ્ટિચિંગ નહીં કરીએ, એને આપણે ઓપન રાખશું. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. एकदम अपने कॉर्नर पर बॉर्डर पर भी नहीं રાખીએ સ્ટિચિંગ, થોડું અંદર રાખશું કેમ કે આપણે પછી ખોલશું સીધું કરશું તો એના સ્ટિચेस एकदम દેખાશે, ખરાબ લાગશે, તો થોડું આપણે અંદર સ્ટિચ કરશું. આ નિકાલું, પરસી લેશું. ઓકે, एकदम दूर दूर नहीं करिए. બહુ મોટો થ્રેડ આપણે નહીં લઈએ કેમ કે આમાં બહુ નોટ્સ વળી શકે છે, જેમ જેમ આપણે કરીએ ને તો, એટલે સ્મોલ થ્રેડ લેવાનો તો આપણું કામ બી આસાન થશે. આમ આપણે ફૂલ પૂરા આ ભાગમાં, પૂરા કાનમાં આમ કરશું, આ ભાગ આપણે ઓપન રહેવા દઈશું. ઓકે, અને આ સેમ વે આપણે 2 વેમાં કરશું. ઓકે, 2 વેમાં આપણે સેમ વે કરશું. આ સીધી લાઈન જે છે, આ જે સીધી લાઈન છે એ ઓપન રહેશે ને ફૂલ 2 વે ઇયર્સમાં આપણે સેમ વે કરશું. આ જ સ્ટિચથી પૂરું સ્ટિચ કરશું.
આપણા ઇયર સ્ટિચ થઈ ગયા છે અને રેડી છે. ઓકે, આપણે ટર્ન કરી લઈએ. આ સાઈડ આપણે એ ઓપન રાખી છે બે વેમાં. આપણે ઇયર્સ અટેચ કરીએ એના પહેલા આપણે આઈઝને સ્ટિચ કરશું. આના માટે આપણે બટન્સ લઈ રહ્યા છે. બીડ્સ બી લઈ શકો છો અને ક્લોથ બી લઈ શકો છો. ફેલ્ટ યા કંઈ બી આપણે બ્લેક કલરમાં લેવું હોય આપ લઈ શકો છો. આ જે છે યહાં એની લાઈનમાં આપણે આઈઝ લગાવશું. આપણે આપણા જે બેવે પીસ છે એને બરાબર એક સરખા મૂકી દેશું, કેમ કે બેવેમાં આપણને સાથે માર્કિંગ કરવાની છે આઈઝ માટે. જો હવે यहाँ બેવે બાજુ આપણે બટન લગાવી દેશું. ઓકે, એના માટે આપણે બ્લેક થ્રેડ યુઝ કરી રહ્યા છે. ઓકે, આમ સેમ વેમાં આપણે બીજી બી આઈઝ અટેચ કરી દેશું. यहाँ आपने ऑलरेडी मार्किंग कर चुका है साथ यहाँ आपने बीजी आईज लगावશું. अपनी आईज अटैच થઈ ગઈ છે, આપણે સ્ટિચ કરી લીધી છે. ઓકે, નેક્સ્ટ आज अपना ईयर्स છે બેવે, यहाँ आपने एकदम किनारी पर થોડું રનિંગ સ્ટિચ લઈ લેશું, સિંગલ થ્રેડ લેશું આમાં. ઓકે, मैं थोड़ा खींची लेશું. ઓકે, અને નોટ લઈ લેશું. सेम वे अपने बीजा ईयर में भी आम ज करशु. अपने आने एंड करशु एना पहला अपने
આ બેવેનું આ સેમ થવું જોઈએ, એટલે આને બી આપણે બેવે એક જ સાઈઝનું થવું જોઈએ, ધ્યાન રાખશું. જો ઓકે, અને પછી આપણે નોટ લેશું. नेक्स्ट अपने ईयर्स नी प्लेसिंग करशू. यहाँ आईज छे अप्रोक्स सेंटर में थोड़ा दूर. ओके, सी अप्रोक्स सेंटर में थोड़ा दूर अपने आ जे आनी साइज छे लेंथ छे एना पर मार्किंग करशू. ओके, आम थयु. हवे अपने नीचे भी सेम मार्किंग करवानी है, तो फरीथी अपने पिन्स लगावशुं अने यहाँ मार्किंग करशुं. ओके, अपने मार्किंग्स करी लीधी छे. हवे अपने आने कट करशुं. यहाँ सेंटर में अपने यहाँ पूરું ओपन करशुं. एकदम संभालीने करशुं. Okay. आ सेम वे अपने आमा भी कट करशुं. अपने आ कट करी लीधुं छे बराबर. नेक्स्ट अपने आज अपनी पॉइंटेड साइड छे ए अपने ऊपर राखशुं अने आने आना अंदर नाखशुं. यहाँ से बाहर निकलशुं. ओके, अने यहाँ सेम वे अपनो जे कलर नु एलिफेंट हो ए कलर नु ज अपने धागो लेशु. डबल थ्रेड लेशु. ओके, पहला अपने ये रनिंग स्टिच में सिंगल लीधेलो, बाकी अपने डबल ज लई रह्या छे. ओके, અને સેમ વે જેમ આપણે ये ईयर स्टिच करा एम ए सेम स्टिच लईने अपने आने स्टिच करशुं. हमने पूरू गोल फरतू स्टिच करशुं तो आ जे एलिफेंट ना ईयर्स छे आम अटेच थई जशे बराबर. ओके, आ बराबर आम अटेच थई जशे. आम ज पूरा में सेम स्टिच लेवानी छे. ओके, अने आ पूरू अपने सेम वे आम जे अपने ये लॉकिंग स्टिच करेली ए पूरी लॉक स्टिच करीने अहींया अपने पूरू
ફિનિશ કરશું. બે ઇયર્સમાં આમ આવશે. આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપણે ઇયર્સ અટેચ કરી દીધા છે. ઓકે, નેક્સ્ટ આપણે ટેલ બનાવશું અને પછી એને અટેચ કરશું. બ્રાઉન આ કલરનો આપણે લઈ રહ્યા છે. આપ ચાહો તો બ્લેક બી લઈ શકો છો. આપણે હમણાં બ્રાઉન યુઝ કરશું. થોડો આપણે લોંગ રાખશું આપણાને આમાં, કેમ કે આ ધાગો પતલો છે તો આપણાને 6 જોશે. ઓકે, એ હિસાબથી મેં કટ કરી રહી છું. અગર આપનો ધાગો જે થ્રેડ છે જે થિક હોય તો આપ સિર્ફ 3 લેશો તો ચાલશે. જેમ આપણે માથામાં વીની બનાવીએ છીએ ને, વીની લઈએ છીએ ને, એમ આપણાને આ ટેલ બનાવવાની છે. સો હમણાં આપણે આમાં એક પાર્ટમાં 2 લેશું, જસ્ટ બીકોઝ આ ધાગો થોડો પતલો છે, બીજું કંઈ નહીં. અહીંયા से अपने नॉट ले लेશું. ઓકે, થોડું સેમ ઇક્વલ કરી કાઢીએ. હવે આ છે આપણે હરેક પાર્ટમાં 2 લઈ રહ્યા છે. સેમ વે જેમ આપણે માથામાં વીની લઈએ છે એમ જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. એક પાર્ટમાં આપણે 2 લઈ રહ્યા છે. ઓકે, જો આપણે આટલું કરેલું છે. હવે આપણે આમાં નોટ લઈ લઈએ, તન્નેને સાથે પકડીને. जो लास्ट अपनी वीनी लीधी है अपने ये वहाँ बराबर टाइट नॉट લઈ લેશું, થોડી પ્રેસ કરી લઈએ. અને આ જે છે આટલું આપણે કરું. ઓકે, હજી આપણા આગળ થ્રેડ છે. આ જે છે એને આપણે થોડું કોમ કરી લેશું તો જેના ધાગાઓ છે જે નીચેના એ બધા લૂઝ થઈ જશે. આટલું કર્યા પછી થોડું આ થ્રેડ્સ થોડા છૂટા થઈ જાય છે, પછી આપણે થોડું રાખીને કટ કરી નાખશું. ઓકે, હવે આને આપણે અટેચ કરશું. આપણે બ્રાઉનનો ડબલ થ્રેડ લઈ રહ્યા છે અને આ ટેલ છે. यहाँ ऑलमोस्ट आ कान નું जहाँ आ ईयर નું जहाँ एंड છે वहाँ अपने લઈ રહ્યા છે અને એને यहाँ અટેચ કરી દેશું. ओके,
यहाँ तक अपने करी लीधुं छे। हवे नेक्स्ट वीडियो में इंशाल्लाह अपने मेन बॉडी अटेच करता जोईशुं। ओके, शुक्रन। मेन बॉडी बनावशुं, स्टिच करशुं एलिफेंटनी। ओके, अपने आ एक पीस लई रह्या छे अने अपने अपना बेस ने आम प्लेस करशुं। स्टिच सेम रहेशे, सब बधुं सेम रहेशे। आ पार्ट में अपने यहाँ से यहाँ आपणुं स्टिच करशुं अने यहाँ से यहाँ आम स्टिच करशुं। आ जे भाग छे ए ओपन राखशुं। आ भाग अपने ओपन राखशुं। यहाँ से यहाँ तक, यहाँ से यहाँ तक अपने स्टिच करशुं। ओके, अने आ भी अपने ओपन राखशुं। नीचे भी ओपन रहेशे। आ बे पार्ट बराबर जोशुं के इक्वल कहाँ आवे छे अने वहां मार्किंग करशुं। आ जे छे ने आ बे इक्वल थवा जोईए ने वहां अपने मार्किंग करशुं। यहाँ भी ने यहाँ भी, अने यहाँ तक अपने स्टिच करी लेशुं। मीन्स आ पूरू यहाँ तक ने यहाँ तक अपने स्टिच करी लेशुं। यहाँ से यहाँ तक अने आ पूरू। आ अहींया खुल्लू रहेशे ने आ बे खुल्लू रहेशे। सेम अपने जे स्टिच करी ए ज स्टिच करशुं। अपने ये यहाँ तक बंने साइड से सीवी लीधुं छे। ओके, नेक्स्ट अपने शुं करशुं, आने यहाँ तक लावशुं। आ अलग छे अने आने यहाँ तक लावशुं। आ एलिफेंट ने आ जे कान छे बेवे अंदर लई लेशुं। आना भी अने आना भी। आ टेल ने भी अंदर लई लेशुं। आ बंने ने एकना उपर एक प्लेसिंग करशुं। अने यहाँ आ पूरो भाग अपने खुल्लो राखशुं, फूल खुल्लो राखशुं। बस खाली यहाँ सीवी काढशुं, यहाँ सीवी काढशुं अने पछी फूल एलिफेंट में पूरी जितली भी बॉडी बची छे पूरी स्टिच करी लेशुं। आटलो भाग अपने ओपन राखशुं। ओके, ने बाकी फूल एलिफेंट अपने सीवी देशुं। आ बंने अपने अलग राखीने जेम नीचे करूं एम यहाँ भी स्टिच करशुं। आ पूरू ओपन राखशुं। ओके, अने आ बधुं अने आ नीचे अपने ओपन राखशुं। जो आ अपने खुल्लू राखशुं ने बाकी फूल बॉडी अपने यहाँ से पूरी यहाँ आ करी लेशुं। आ कान बराबर जेना ईयर्स छे बराबर अंदर आवा जोईए। ओके, टेल बराबर अंदर आवी जोईए। अपने आटલું स्टिच करीए अने पछी अपने आगळ जोईए। अपने आ पूરું स्टिच करी लीधुं छे। हवे अपने लास्ट में आ लगावशुं, आ अटेच करशुं अने अपने आम जस्ट फोल्ड करीने आने अंदर नाखी देशुं तो अपनाने स्टिच करवाने इजी थई जाय। ओके, आम ओपन थवुं जोईए अने अपने एक कॉर्नर पकड़ीने स्टिचिंग स्टार्ट करी देशुं। सेम स्टिच जे अपने पूरा एलिफेंट में करी एज अपने करशुं। हम अपने फूल राउंड में करी लेशुं।
आपने लगावी दीधुं छे, स्टिच करी लीधुं छे। आम सेम वे अपने ऑल 4 पार्ट्स में करशुं, ऑल 4 लेग्स में। ओके, आ पूरू हेन्ड स्टिच छे। आप सेम वे मशीन में भी करी सको छो, पण अपने आ हेन्ड से स्टिच करेलू छे। ओके, जो पूरी बॉडी अहींया अपने आ अलग करशुं यहाँ। ओके, हवे अपने आने सीधू करशुं। आज अपने जगह छोड़ी छे एमांथी धीरे धीरे करीने निकालशुं। अपनी टेल भी बहार આવી ગઈ છે। ओके, आपनो पूरो एलिफेंट बहार આવી ગયો છે। હવે આપણે આમાં ફાઈબર ભરશું, ફાઈબર કોટન। एकदम स्लोली धीरे धीरे करीने। ओके, अपने बे बाजू खुल्लू राखવું છે ताकि अपने बराबर फिलिंग કરી શકીએ। જ્યારે આપણે ફિલિંગ કરશું ત્યારે આપણે પંખા યા એસી જે બી હોય એ બંધ જ રાખશું, એ બેસ્ટ છે। નહીં તો કેમ કે આ બહુ બારીક છે અને આખા રૂમમાં ફેલાઈ શકે છે। अपना एलिफेंट में अपने स्टफिंग भरी दीधी है। ओके, नेक्स्ट अपने जो लास्ट अपने खुल्लू राखू है बे बाजू आ अपना ने स्टिच करवानुं छे। आमा अपने लेदर स्टिच यूज करशू, एनाथी स्टिच करशू और सिंगल थ्रेड लेशू, डबल थ्रेड नहीं लईए। पहला अपने आम इंसर्ट करशू, पछी यहाँ ऑपोजिट साइड, पछी अगेन यहाँ,
ફરીથી यहाँ थोड़ा अपने कॉटन अंदर अंदर पुश कर लेसू પછી यहाँ ફરીથી ઓપોઝિટ થોડું ફોલ્ડ કરી લેશું કેમ કે નહીં તો પછી કોટન આખું બહાર દેખાશે ને આ સામને ફરીથી આ સાઈડ જેટલું જ્યાં સુધી સીવવાનું છે સ્ટિચ કરવાનું છે વહાં સુધી આપણે આમ જ ફોલો કરશું આ લેધર સ્ટિચ છે જો अगर इन केस एम થાય कि हाथ से स्टिच करिए छे तो थोड़ू खुल्लू रही जाए अगर तो वहाँ भी आम करीने हाइड करी सकीए छे ओके केम के हाथ से करिए छे तो कोई बार थई जाए ओपन रही सके छे अने आने नॉट लेने बंद करी देसुं ओके અને કટ કરી લેશું जो થઈ ગયું બરાબર સેમ વે આપણે यहाँ भी કરી લેશું अपनो आ सॉफ्ट टॉय एलिफेंट रेडी है आपने हमारो वीडियो पसंद आवे तो जरूर लाइक और शेयर करजो ऑल्सो SMB हुनर नी यूट्यूब चैनल ने जरूर सब्सक्राइब करजो शुक्रान।